નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। પાદરાના વોર્ડ નંબર 1ના રહીશો ઉભરાતી ગટરો અને રોડ પર વહેતા દૂષિત પાણીથી પરેશાન। વોર્ડ નંબર 1માં આવતી શિવશક્તિ સોસાયટી પાસે છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે, જેના કારણે આ વિસ્તારમાં ઉભરાતી ગટરોનું ગંદુ પાણી ભરાતા વિસ્તાર બન્યો નરકાગાર। પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરવ સોની ઉર્ફે ગૌરી સહિતના પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા। મુખ્ય રસ્તા ઉપર ઉભરાતી ગટરોના કારણે દૂષિત પાણીથી અવરજવર કરતા નાગરિકો ત્રસ્ત। શિવશક્તિ સોસાયટીની સામે ખાનગી સ્કૂલ પણ આવી છે, જ્યાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હેરાન। શિવશક્તિ સોસાયટી, સત્યમ રેસિડેન્સી, રામ રેસિડેન્સી, શ્રદ્ધા એવન, શિવમ સોસાયટી, હરિદર્શન સોસાયટી સહિતની સોસાયટીના નાગરિકો હેરાન પરેશાન। ઉભરાતી ગટરોની ગંદકીનું 24 કલાકમાં કામગીરી કરવામાં નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી પણ અવરજવર કરતા તેમજ વાલીઓએ ઉચ્ચારી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મારું નામ હેમાલી છે। અહીં આગળ શિવશક્તિ, હરિદર્શન, સત્યમ, શ્રદ્ધા એવી રામ રેસિડેન્સી એવી 7 સોસાયટી છે। પાણી એ છેલ્લા 2 મહિનાથી ગટરનું પાણી અહીં આગળ એટલું બધું છે, ખુલ્લી ગટરનું પાણી રોડ ઉપર છોડ્યું છે। અહીં રહેવા એવું નહીં, ઘરની બહાર નીકળે છે, એટલી બધી લીલ થઈ ગઈ છે કે છોકરાઓને બહાર નહીં કઢાવ્યા। અહીં આગળ ખાનગી સ્કૂલ આવી છે, તો અમારા છોકરાને લેવા મૂકવા જવાનું કેવી રીતે જવાનું? મચ્છર થયા છે, જે સુરતમાં કિસ્સો થયો એવો પાદરામાં રાહ જોવા છે નગરપાલિકા। કહેવા જઈએ છીએ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર ને ઉપપ્રમુખ જે અહીંયા જ રહે છે ગૌરી, એને એવું કીધું, અમે કહેવા ગયા, કમ્પ્લેન કરી કે વાર લાગશે, હજુ 10-15 દિવસ વાર લાગશે। આજે કેટલા ટાઈમ થયા હતા, પછી ગણપતિ વિસર્જન પત્યું, કશું નહીં। અમે કીધું પાવડર છોટાય, ત્યાં કહે છે કે હું તમને આપી દઉં ગુણ, તમે તમારી જાતે છટાવો। ત્યાં સફાઈ વેરોવાનો લે છે, અમે વેરોવાનો ભરીએ છીએ, અમે જાતે જ કરાવ્યું તો પછી અમે વેરાવાના ભરીએ નહીં। વારવા આવતા નહીં, રોડના ઠેકાનો, કસ્સાના ઠેકાનો નહીં, અને વેરા તો દર મહિને ચડાઈને ભરે છે। વેરો ના હોય તો વર્ષમાં માફ કરી દે। આ આવું નવું રહેવાનું હોય ને તો। હું હરિદર્શનમાં રહું છું, કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ ગૌરીએ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। જે કહીએ છીએ કે આ ટાઈમે થશે, આમ થશે, તેમ થશે, આમ ગમે તેમ જવાબ આપીને અમને કહી દે છે, પણ કામ થતું નથી। 2 મહિનાથી આ પ્રોબ્લેમ છે। શું સમસ્યા છે? પાણી ગમે તેમ આવે છે, ગમે તેવું ગટરનું પાણી આવે છે, મચ્છર થઈ ગયા, અને ડીડીટી પાવડર છંટાવા હતો કે નહીં, કોઈ સાફ કરવા કે જોવા હરખું આવતું નથી નગરપાલિકા હોવા છતાંય પણ ઊંઘતા હોય એવો વર્તન દેખાય છે અમારે। જવાની કેટલી તકલીફ, છોકરાને સ્કૂલે મૂકવા જ કેવી રીતે આવીએ? છોકરાના પગ બી કોવાઈ જાય, છોકરા બીમાર પડે, બારનારી નહીં આવતી, કચરા પેટી વાળો આવે છે, મનમોજીલો છે, એને આવવું હોય તો આવે ને, ના આવવું હોય તો ના આવે। રસ્તામાં મળે ને આપણે કે આવતા કેમ નહીં ભાઈ? તો કે આવીશ કાલે। ગૌરીને કહીએ કે કચરા પેટી નહીં આવતી, તો કે આવશે કે, તો કચરો નાખવા અમે કઈ ગયું ચોમાસામાં? છેલ્લા 2 મહિનાથી આ પરિસ્થિતિ છે કે જે ગટરનું પાણી, જે સંડાસ ને બાથરૂમનું પાણી છે, એ આ એરિયાની અંદર એટલું દુર્ગંધ અને એટલી ગંદકી ફેલાઈ રહી છે કે જેને કારણે અહીંયા હું પોતે બહુ બીમાર છું અત્યારે। એ કન્ડિશનમાં બી તમે લોકો આવ્યા છો, એને વેલકમ કરવા હું આવ્યો છું કે જેથી કરીને આ પરિસ્થિતિને સમાજની સામે રજૂ કરાય। આ એકચ્યુઅલી ભાજપવાળામાં તાકાત હોય તો એકચ્યુઅલી અપક્ષ તરીકે ઉભા રહે, મોદી સાહેબના નામ પર ચૂંટણી લડી અને મોદી સાહેબને બદનામ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે એવું લાગે છે મને આ તો। કારણ કે મોદી સાહેબનું આ લક્ષ્ય નથી, પણ આ જે લોકો છે એ લોકો મોદી સાહેબને બદનામ કરી રહ્યા છે। તો હવે આ બધું જોઈ અને હવે આગળથી વિચારે મોદી સાહેબ બી કે જેથી કરીને આગળ કંઈક પગલાં લેવાય। અને આ પરિસ્થિતિ પાદરામાં એક જગ્યાએ ગટરો ઉભરાઈ રહી છે, તો આ ગટરો ઉભરાવાની પાછળનું જે બેઝિક કારણ છે એ સચોટ કરે। ના હોય તો કોઈ વ્યવસ્થિત એન્જિનિયરને બોલાવે, એમનામાં કેપેસિટી ના હોય આ સફળ રાખવાની તો કોઈ એન્જિનિયરને બોલાવે, કાં તો કોઈ એજન્સીને કામ આપે। કારણ કે આ તો એક પૈસા કામ કરી અને 1 પૈસા ખાઈ જવાનો ધંધો ચાલી રહ્યો છે, બીજું શું રહ્યું?